ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણી સવાર મિયાઓને જોતા જોતા થઈ ગઈ છે. ઉઠીને જોઉં એટલે એ દેખાય પેલા તો મેં સવારના રેડી થઈ ગઈ ને નાસ્તો કરવા બેસી ગઈ. રોટલી ને શાક. પછી મેં કંપનીમાં જવા માટે નીકળી ગઈ. અમારે અહીંયા તો સવારનો તડકો પડેલો ને આસમાન બી આખું ચોખ્ખું જ હતું. વાદળ હતા તે વ્હાઈટ હતા થોડાક. જોઈ શકો તમે, પાણીના વાદળ નથી આ. તો અહીંયા પછી મેં ગાડીનો વેઇટ કર્યા કરું. બાકી સીન બહુ ભારે દેખાયા કરે. હા, ગ્રીન ને આ છે મેં હજુ બી ગાડીનો જ વેઇટ કર્યા કરું. ગાડી કદાચ લેટ થઈ ગઈ કે પછી આપણે જલ્દી આવી ગયા છે આજે ગાઈઝ. તો ગાડીમાં બેસી ગઈ મેં ને આ આટલા કાળા કાળા વાદળ દેખાયા કરીને સંજાણ બાજુ છે ને સંજાણમાં આવીને જોઈ ત્યાં તો વરસાદ પડ્યા કરે ગાઈઝ. બધા લાઈનમાં ઉભી રહેલા છે દુકાનમાં અને આમ તેમ જ્યાં જગ્યા મળી ગઈ ત્યાં. પછી કંપનીમાં આવીને જોયું ત્યાં તો વરસાદ ગાયબ. આ જો અમારી કંપનીના ઉપર જ વાદળ નહીં મળે ને છે વાદળ કે વ્હાઈટ છે ને આજુબાજુ બ્લેક ક્લાઉડ છે ગાઈસ. વરસાદના વાદળ. વરસાદ બી ગેમ જો રમ્યા કરી. તો પછી બપોરે મેં લંચ કરવા માટે બેસી ગઈ. આ છે રોટલી શાક, બટાકાનું શાક ને ચોખાની રોટલી. તો મેં જમી લીધું ને પછી મેં કેન્ટીનની બહાર આવીને જોઉં તો વરસાદ આવીને પાણી ભરાયેલું. આ જુઓ ગાઈસ. ને પાછું વરસાદ આવવાનું છે વધારે એવું લાગ્યા કરતું હતું વાદળને જોઈને. તો સાંજે 5 વાગે કંપનીમાંથી અમે બધા નીકળી ગયા. છુટ્ટી થઈ ગઈ એટલે. તો મેં ગાડીમાંથી ઉતરી ગઈ ને હવે ઘરે જતી છે ને ઘરે મેં આવી ગઈ. મને પિમ્પલ્સ બહુ થયા કરતા છે. કઈ ઉપાય આપો એના માટે. મને અહીંયા છે ને આ ગરમીથી કઈ નીકળેલું છે, દુખે બહુ. તો ગાઈસ મેં ચાય પીને આવું, મમ્મી બોલાવી ચાય પીવા, પછી એડિટ કરું અડધું. આ જો કંપનીમાં વરસાદ આવતો હતો ને અહીંયા તડકો પડ્યા કરે ને આ કપડાં સુકાવા લાગેલા છે. આ છે માર્ગી બેન પોતાના બચ્ચાને ફરાવ્યા કરે પોતાના હાથે. તો પછી પાછા કાળા કાળા વાદળ થઈ ગયા છે. વરસાદ આવવાનો છે એવું લાગ્યા કરે. તો મમ્મીએ મને કીધું કપડાં ફેરી લે, સુકાતા લાખેલા તે. તો મેં કપડાં કાઢી લેમ ને ઘેરમાં મૂકી આવું. તો ગાઈસ મેં વોઇસ ઓવર કર્યા કરું ને તો એટલો વરસાદ આવ્યા કરે, વરસાદનો જ અવાજ આવ્યા કરે. એટલે મેં આ બ્લોગ કાલનો તે આજે એડિટ કરીને મૂકતી છે ને આજનો બ્લોગ આવતીકાલે આવશે એવું છે. ને આજે આખો દાળ વરસાદ આવ્યો છે ને તો કાલના બ્લોગમાં આ બતાવો તમને. આ જો ને થોડીક વારમાં કંઈ વાદળ થઈ જાય ને થોડીક વારમાં ખુલ્લું આસમાન થઈ જાય, તડકો પડે. નાટક જેવું કર્યા કરતું છે ત્યારથી. તો ગાઈસ આજે ડિનરમાં છે દાળ ભાત ને દાળ આંબાડી વાળી છે ગાઈસ. આખી આંબાડી એ રહીને તો મજા આવી જાય જમવા માટે. યાર આંબાડી બનાવેલી રહી ને તો મેં રોજના જમું તેનાથી વધારે જમી લઉં. કેમ તેની ખબર પણ મને બહુ ગમી. તો બની ગયું એટલે મેં પછી કાઢી જ લીધું મારા હારું. ભાત કાઢી લીધું, કંઈ વધારે જેવું કાઢ્યું છે આજે તો. કંઈ નહીં, આ તો જમી લેવા મેં, કેમ કે આંબાડી બનેલી છે આજે. તો મેં દાળ બી કાઢી લીધું ને પછી મેં જમવા માટે બેસી ગઈ. મસ્ત ગરમ ગરમ મેં જમી જ લીધું હતું. દાળ બી વધારે લઈ લઉં કેમ કે મને આ બહુ ભાવે એટલે. તો આ ગજાઈ ગઈ હતી મેં. આ એક તમારા માટે છે ગાઈસ. તો મેં જમી લીધું ને આજના બ્લોગમાં આટલું જ. લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો. તો ટેક કેર, બાય બાય ગાઈસ.